એક જૈન સંપ્રદાયના એક શિક્ષક હતા. એટલે એના છોકરાનો જન્મદિવસ હોય એટલે એને એમ થયું કે આજે તો મને પપ્પા કંઈક સારી હોટલમાં લઈ જાય છે. બોટલ તો ન પીતા હોય, કંઈક લઈ જાય છે એવું કાંઈક છે એને સંકલ્પ હતો. ત્યાં એના પિતાએ કીધું કે દીકરા બેટા આજે તું મારી સાથે આવ. ઓહો આજે તો બહુ સારી જગ્યાએ જવાનું છે. તો કતલખાનું હતું ને ત્યાં ગયા. એટલે કીધું કે પપ્પા આજ તો મારો જન્મદિવસ છે. તો કે હા બેટા મને ખબર છે એટલે હું તને કતલખાને લાવ્યો છું. અરે પપ્પા આજે મારા જન્મ દિવસે મારે ગાયને મરતી જોવાની. ના ના બેટા એ બીજાના રસ્તા અલગ છે અને આપણા રસ્તા અલગ છે. આજે તારો જન્મ દિવસ છે તો આજે તું આમાં બે ગાય તું પસંદ કરી લે, જે થોડા સમય પછી એ કાળના મુખમાં હોમાઈ જવાની છે. એની બદલે તું બે ગાય પસંદ કરી લે. અને બે ગાય એ પસંદ કરી લીધી અને એ પૈસા આપી અને બે ગાય ખરીદી લીધી. અને બે ગાય છે ને ખરીદી લીધી પછી પાંજરા પોળમાં એને સમર્પણ કરી અને આજીવન જે ગાયને ઘાસની જરૂર પડે એ બધી વ્યવસ્થા કરી. આ એનો સંકલ્પ કહેવાય, સમજ્યા? બાકી તો એમ કે હિંસા એક મુંબઈની અંદર એક મોટું સંમેલન ભરાણું. સંમેલનનો મુદ્દો હતો કે ગાય ગૌ હત્યા બંધ કરો. આજે આમાં બધાને એવું હોય ને કે ગૌ હત્યા થવી જ ન જોઈએ. ગૌ હત્યા આ દેશની અંદર ગૌ હત્યા ન ચાલે. એટલે સંમેલન ભરાણું. સંમેલનમાં એક સંત મહાત્માજી આવ્યા તો એક જણાએ પ્રવચન કર્યું કે આ ભારત દેશની અંદર આપણા ઋષિ મુનિઓ ગાયનું દૂધનું પાન કરતા અને આ દેશમાં ગૌ હત્યા ન હોય બંધ કરો બંધ કરો. એટલે બીજાને પ્રવચન આપ્યું એ કે આ ગાય આપણી માતા કહેવાય અને માતાનું મૃત્યુ થાય તો કયો દીકરો સહન કરી શકે, માટે ગૌ હત્યા થવી જ ન જોઈએ. ત્રીજા જણાએ પ્રવચન કર્યું એ ગાયની હત્યાનો ખાલી વિચાર કરે ને તો એને ધરતીમાં ધરબી દેવો જોઈએ, એને ફાંસી આપી દેવી જોઈએ. ગાય હત્યા થવી જ ન જોઈએ. એટલે પછી સંતને કીધું કે તમે કંઈક બે શબ્દ કંઈક તમારા લાગણીના તમે કયો. એટલે સંતે કીધું કે ભાઈ તમે ગૌ હત્યા વિશે જે પ્રવચન કર્યા એમાં મારે જે કહેવાનું હતું ને એ તમે બધુંય કહી દીધું છે. તમારી ભાવના મેં સાંભળી, હવે મારે કાંઈ કહેવા જેવું નથી. તો કે સારું હું ગામમાં પધરામણી કરીને આવું અને તમે જમવાની વ્યવસ્થા કરો. અને એ જમવાની વ્યવસ્થા કરી. એક ડીશ 800 રૂપિયાની ડીશ. અને ગામમાં સંત એ પધરામણી કરવા ગયા. પધરામણી કરીને આવતા હશે રસ્તામાં તો ગાય છે ને કાગળિયા ખાતી હતી. અને ત્યાર પછી એ પ્રવેશ કર્યું, જોયું તો 800 રૂપિયાની. ત્યારે કીધું કે હવે મારે બે શબ્દ કહેવા છે. બધા કીધું કે બોલો, બહુ સારું તમે કયો. તો આમાં એક જણું બોલ્યો હતો કે ગાય છે એ મારી માતા છે તો માતા તો બહાર કાગળિયા ખાય છે અને એનો છોકરો અહીંયા 800 રૂપિયાની ડીશ ખાય છે. આ તમને વાત શોભે છે? 800 રૂપિયાનો ખર્ચો બંધ કરી 80 રૂપિયામાં ખાલી ખીચડી કઢી ખાતા હોત અને બીજા ગાયના ઘાસ માટે નાખ્યા હોત તો તમારી મીટિંગ એ સાર્થક હોય. કહેવાનો અર્થ કે અત્યારે ગૌ હત્યા બંધ કરવી છે, પણ આ દેશના લોકો દારૂ પીવાનું બંધ કરી અને ખાલી દૂધ પીવાનું શરૂ કરે ને તોય ગૌ હત્યા બંધ થઈ જાય. ખાલી ગૌ હત્યા માટે ખાલી ગુજરાતની અત્યારે 6 કરોડની વસ્તી છે. કાયમને માટે ગૌ હત્યા માટે હિંસા માટે ખાલી 1 રૂપિયો ખાલી આપે, 1 રૂપિયો દરરોજના 6 કરોડ રૂપિયા થાય. દરરોજના 6 કરોડ, 1800 ટન જેટલું ઘાસ દરરોજ આવે. ગમે એમ ખાય તો ખૂટે નહીં. પણ ખાલી વાતો છે એ કોઈને કરવું નહીં. જય સ્વામિનારાયણ.